મહેસાણાના પાલજ ગામે અનોખી સંગીત શૈલીમાં સત્યનારાયણ ભગવાનની કથા કરવામાં આવી। પાલજ ગામના દાતાશ્રી પ્રવીણભાઈ પટેલના સહયોગથી ગામના ચોકમાં અનોખી સંગીતમય શૈલીથી સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। ઝેરી જીવજંતુ સામે રક્ષણ કરનાર અમરપુરી ધામ તરીકે ઓળખાતા પાલજ ગામના પ્રખ્યાત ગુરુ મહારાજના મંદિરના રિનોવેશન ઉપક્રમે પ્રવીણભાઈ પટેલ દ્વારા કથા સાથે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। ગાયત્રી પરિવાર દ્વારા કરવામાં આવેલા સત્યનારાયણ ભગવાનની કથામાં સમગ્ર પાલજ સહિત આસપાસના ગામોની ધાર્મિક જનતાએ લાભ લીધો હતો। કથામાં પધારેલા અન્ય યજમાન મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું। કથામાં બેચરાજી વિધાનસભાના ધારાસભ્ય શ્રી સુખાજી ઠાકોર પણ હાજર રહ્યા હતા। આશિષ પટેલ, મહેસાણા। પ્રવીણભાઈ પટેલ, મૂળ ગામ મારું પાલજ। એક ગાયત્રી પરિવાર તરફથી બધાની ઈચ્છા હતી કે એક મસ્ત યજ્ઞ થવો જોઈએ આજુબાજુના ગામથી 15 ગામનો। તો મેં કોઈ વાંધો નહીં, કોઈ દાતાશ્રી હું મારું નામ લખી દો અને ટોટલી ખર્ચો હું મારા તરફથી તમને આપી દઈશ। બીજા નંબરમાં આજના દિવસે સવારે પાછા અમારા ગુરુ મહારાજ જે અમરપુરી ધામ કહેવાય પાલજ ગામમાં, જેઓ ઝેરી જનાવરનું ઝેર ઉતર એક બાધાથી એના તરફથી એક મંદિરનું નવનિર્માણ માટે એક યજ્ઞ રાખે તો અને યજ્ઞના જમરવાના દાતા બી હું હતો। કયા પ્રકારના હવન કે આજે જે આખા દિવસનો જે કાર્યક્રમ કર્યો છે એ બારામાં શું કહેવા માગશો અને ગામની શું આસ્થા હતી? ગામની આસ્થા એવી હતી કે પહેલાં ગુરુ મહારાજનું મંદિર બનવું જોઈએ, ઘણા સમયથી બંધ પડી રહ્યું છે। તો મારી એક એવી ઈચ્છા હતી કે બધાને ભેગા કરીને એક ફંડ ફાળો ભેગો કરું અને મંદિરનું જલ્દીથી જલ્દી કામ પૂરું થાય 1 વર્ષની અંદર। તો મેં કામનું કોન્ટ્રાક્ટરને બોલાવીને કામ આપી દીધું, એનું ટોકન બી આપી દીધું અને મંદિર 1 વર્ષની અંદર પૂરું કરવું છે। અને આજે એના તરફથી મંદિર તરફથી એટલે કહેવાનું સત્ય આપણે જે ગાયત્રી પરિવાર તરફથી મને કહેતા હતા એમના તરફથી મેં મૂકું દાતાશ્રી પ્રવીણભાઈ પટેલ, તમારે જે કરવું હોય, જે કથા કરવી હોય, જેટલા માણસો આવે બધાને ખાવા પીવાનું જમણવારથી માંડીને કથાનો પ્રસાદ, રાત્રે નાસ્તાનો બધો જમવાનો મારા તરફથી રહેશે।